નમસ્કાર મિત્રો, હું નીરવ દવે આપ સમક્ષ રજૂ થયો છું. આપ સૌ જાણો છો તેમ 7 તારીખ મંગળવારના રોજ લોકસભા 2024 ઇલેક્શન માટે ગુજરાતમાં મતદાનનો દિવસ છે. આ મતદાન વખતે એક ખાસ ઉમેદવારની જાહેરાત કરવા હું આપ સમક્ષ રજૂ થયો છું. આ ઉમેદવારની જાહેરાત હજુ સુધી કોઈએ કરી નથી અને મજાની વાત એવી છે કે આ ઉમેદવાર ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં એણે બધા જ બેલેટ પેપર પર પોતાનું નામ નોંધાયું છે અને એ ઉમેદવારનું નામ છે NOTA નોટા. તો આપ સૌને બધાને અપીલ છે કે જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે બેલેટ પેપર પર અથવા તો કેન્ડિડેટના લિસ્ટમાં સૌથી છેલ્લું નામ નોટા નામના ઉમેદવારનું પણ છે. આપ એને પણ પસંદ કરી શકો છો. આપણે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે નોટાને વોટ આપવાથી ઇલેક્શનના રિઝલ્ટમાં કોઈ ફરક આવે? તો એનો જવાબ તો બધાને ખબર છે કે ન, નોટાને સૌથી વધારે વોટ મળે તો પણ કોઈ ફરક નથી પડતો અને કોઈ એક વ્યક્તિને એક વોટ પણ મળે અને તેમ છતાં એક વોટ બીજા કરતાં વધારે હોય તો એ વ્યક્તિ વિજેતા જાહેર થઈ જાય. એટલે નોટાના વોટ કેટલા છે તેનાથી ઇલેક્શનના રિઝલ્ટમાં કોઈ ફરક આવતો નથી. કોઈક તો વ્યક્તિ વિજેતા થવાનો. પણ જ્યારે તમે નોટા દબાવો છો તો એ ચોક્કસ છે કે તમે તમારી ઈચ્છા જે છે તે વ્યક્ત કરી રહ્યા છો કે મને ઉપરોક્ત કોઈ પણ કેન્ડિડેટ પસંદ નથી અને હાલ જે રાજકીય માહોલ બની રહ્યો છે તેમાં મને કોઈ રસ નથી. એવું જ્યારે તમે નોટા દબાવો છો ત્યારે આપોઆપ તમારો મત નોંધાઈ જાય છે. કોઈ બે પાર્ટી અથવા તો કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટને મળેલા વોટની સરસાઈ અથવા તો એનું માર્જિન વગેરે ગણતરી કરવામાં આવશે ત્યારે નોટાના વોટ પણ ગણવામાં આવશે અને એનાથી એની માર્જિનમાં ફરક પડશે. તે પણ એક નોંધનીય છે. અને સૌથી મહત્ત્વનું તો હું એવું કહીશ કે બધી જગ્યાએ વોટ આપો, મતદાન કરો, તમારું કર્તવ્ય છે તે ચૂકતા ના વગેરે જાહેરાતો ચાલી રહી છે. આવા સંજોગોમાં જો તમે આ માહોલમાં નિષ્ક્રિય રહીને, કારણ કે કદાચ તમને આ પરિસ્થિતિઓમાં વોટ આપવાનું મન ન થતું હોય અને તેવા સંજોગોમાં વોટ આપવા ન ગયા અને તમારી આંગળી પર કાળું ટપકું નહીં હોય તો મજાની વાત છે કે આ લોકો તમને કાળા ટપકા વગરના ગણીને ચીડવશે અને એવું ન થાય એટલા માટે પણ આપણા પાસે આપેલી સુવિધા નોટાનો ઉપયોગ કરવો. જય હિન્દ, જય ભારત.